નમસ્કાર. આ વિડીયોમાં આપણે જોઈશું કે વિદ્યાર્થીની જમા આવેલી ફી કઈ રીતે જોવી. તો એના માટે ઉપયોગિતામાં અકાઉન્ટ, તેમાં રિપોર્ટ ન્યૂમાં જવું. અહીં ફી રજિસ્ટર જોવા મળશે, તેમાં જવું. આ ફી રજિસ્ટરમાંથી તમે જમા આવેલી ફીના રિપોર્ટ જોઈ શકો છો. હવે અહીં તમે ધોરણ વાઇઝ જોવા હોય તો તે રીતે, અને આખી સ્કૂલમાં કેટલી ફી જમા થઈ છે તે જોવું હોય તો તે રીતે સિલેક્ટ કરી શકો છો. જો આખી સ્કૂલનું જોવું હોય તો બધા ધોરણ સિલેક્ટ કરી લેવા, રજિસ્ટર અને પ્રી રજિસ્ટરના ટાઈપ પસંદ કરી લેવા, અને ત્યારબાદ જે રિપોર્ટ જોવો હોય તેના પર ક્લિક કરવું અને શો રિપોર્ટ કરવો. દાખલા તરીકે પહેલું છે ડેટ વાઇઝ ફી કલેક્શન. હવે આ રિપોર્ટમાં જો કોઈ બે તારીખ વચ્ચે કેટલી ફી જમા આવી છે તે જોવું હોય તો જોઈ શકાય છે. તે સિલેક્ટ કરી શો રિપોર્ટ કરવો. હવે અહીં શૈક્ષણિક વર્ષ પસંદ કરી બે ઓપ્શન જોવા મળશે. તેમાં પહેલું ફી રજિસ્ટર ટોટલ ફી કલેક્ટ એઝ ઓન. હવે અહીં તમે જે તારીખ રાખશો તે શૈક્ષણિક વર્ષ ચાલુ થયાથી લઈ અને જે તારીખ રાખશો તે સુધીમાં કેટલી ફી જમા આવી છે તે તમને જોવા મળશે શો કરવાથી. બરાબર. બીજું છે ફી રજિસ્ટર ફોર ફી કલેક્ટ ફ્રોમ. હવે આ ઓપ્શન ટિક કરવાથી તમને અહીં તારીખ પસંદ કરવા મળશે. અહીં તમે જે બે તારીખ રાખશો તે બે તારીખ વચ્ચે કેટલી ફી સોફ્ટવેરમાં જમા થઈ છે તે તમને જોવા મળે. હવે જોઈએ તે આપણે. હવે આ બે તારીખ વચ્ચે જે કોઈ ફી જમા થઈ હશે તે ફી તમને અહીં જોવા મળશે. ત્યારબાદ હવે તમારી સ્કૂલમાં જો અલગ અલગ ટાઈપ એટલે કે કેશ અને બેંક એ રીતે બે રીતે ફી આવતી હોય તો એ બેનું ફિલ્ટર તમારે જોવું હોય તો તે તમે આ ડેટ વાઇઝ કલેક્શન છે, બેંક અને કેશનું ફિલ્ટર આમાંથી જોઈ શકો છો. તે રિપોર્ટ પસંદ કરી શો રિપોર્ટ કરવો. શૈક્ષણિક વર્ષ પસંદ કરી હવે તમારે જે બે કોઈ તારીખ વચ્ચેનો રિપોર્ટ જોવો હોય તે બે તારીખ અહીં એડ કરી દેવી. ત્યારબાદ શો. અહીં તમને બે ટાઈપ જોવા મળશે, કલેક્શન ટાઈપ, જેમાં બેંક અને કેશ જોવા મળે છે. અહીં તમારે જે કલેક્શન જોવું હોય તે પસંદ કરી સબમિટ આપવું. દાખલા તરીકે બેંકમાં જે કોઈ ફી આવી છે તે જોવું છે તો બેંક પસંદ કરી અને સબમિટ આપ્યું. જેનાથી જેટલી ફી બેંકમાં આવી હશે તે જ તમને અહીં જોવા મળશે. બેંકની લગતી તમામ જે કોઈ માહિતી ભરી હશે તે અહીં દેખાડશે. બીજું, કેશમાં જેટલી ફી આવી છે તેટલી જ જોવી હોય તો કેશનું ઓપ્શન પસંદ કરી સબમિટ આપવું. જેનાથી જે ફી કેશમાં આવી હશે તે જ તમને અહીં જોવા મળશે. બંને ફી સાથે એટલે કે ટોટલ કેટલી ફી આવી છે તે જોવું હોય તો ઓલ સિલેક્ટ કરી સબમિટ આપવું. એટલે બંને માધ્યમથી જે કોઈ ફી આવી હશે તે તમામ તમને અહીં જોવા મળશે. તમારે ત્યાં સ્કૂલમાં એકથી વધારે અકાઉન્ટ ચાલતા હોય અને અકાઉન્ટ અને ડેટ વાઇઝ ફી જોવી હોય તો તે પણ તમે અહીંથી જોઈ શકો છો. તો તેના માટે આ અકાઉન્ટ અને ડેટ વાઇઝ વાળો રિપોર્ટ છે તે સિલેક્ટ કરી શો રિપોર્ટ આપવું. અહીં સિલેક્ટ શૈક્ષણિક વર્ષ કરી અને બંને તારીખો પસંદ કરી શો આપવું. જેનાથી કયા અકાઉન્ટમાં કેટલી ફી આવી હશે તે બધું તમે અહીંયા સ્પષ્ટ રીતે જોઈ શકો છો. આ રીતે ફી જમા આવી હોય તેના અલગ અલગ રિપોર્ટ તમે અહીં જોઈ શકો છો. આભાર.